હું છે ને 2 થી 3 મહિના પહેલાં પ્રભુત સ્વામીને હું પ્રાર્થના કરતો હતો કે હે પ્રભુત સ્વામી કે સરીપાણીની અંદર મંદિર બંધાય તો સારું કે. તો કે આજે બધાય તમે પણ એના સાક્ષી છો કે હું શ્રીજી સ્વામીને બી વાત નથી કરી કે સરીપાણીની અંદર સેન્ટર થાય કે ગમે તે હોય. તો 2 થી 3 મહિના પહેલાં હું પ્રાર્થના એવી કરી હતી કે સ્વામીજી અહીંયા મંદિર બંધાય તો સારું કે, કારણ કે આ એરિયો એટલો બધો એવીડીથી દૂર છે એમ. તો કે અમે કોઈકને લઈ જવું હોય તો બી એનું અઘરું પડી જાય છે સ્વામી, કે જવા આવવાનું હોય, ટાઈમ સેટ ના થાય. અને એમ જોવા જતાં આ લોકોને બધાને કામકાજવાળા હોય એટલે સ્વામી અમે સમજી શકીએ પણ હમેલા ના સમજી શકીએ. એટલે તો કે ભગવાને નજીક આવીને આપણી જોડે આપણા માટે મંદિર બનાવ્યું છે. એટલે ભગવાનને તો મેં પ્રાર્થના કરી હતી. અને બીજું કે પ્રગટ ભગવાન પ્રબોધ સ્વામીજીને જ હું પ્રાર્થના કરી હતી તો કે એ આપણી સામે આવીને સાંભળી. અને બીજું કે હું ગઈ સાલ જે મારો પ્રસંગ બન્યો હતો કે સ્વામીજી જો હતા જ તો કે દેહ લીલા સંકેલી લીધી તો કે એ પુરુષોત્તમ નારાયણ તો હતા જ. તો કે પુરુષોત્તમ નારાયણ અત્યારે જો હરિપ્રસાદ સ્વામીજી સ્વરૂપે, કહેવાનો મતલબ કે મૂળ અક્ષર બ્રહ્મ સ્વરૂપે પ્રબોધ સ્વામી જો હોય તો કે મને તમારે પ્રબોધ સ્વામીને પ્રાર્થના કરી કે મને ગિફ્ટ આપવાની છે. તો કે બીજા જ દિવસે અમારા ગામની અંદર સ્વામી સ્વેટરનું વિતરણ કર્યું આખા ગામમાં ગિફ્ટ સ્વરૂપે. કે મુક્તાનંદ સ્વામી જ્યારે બેઠા હતા અને ભગવાન સ્વામિનારાયણ જોડે હતા તો કે મુક્તાનંદ સ્વામી કે ગુણાતીતાનંદ સ્વામી આવ્યા છે એમના માટે થોડુંક ગાદી તકિયા થોડા તૈયાર કરો કે. તો કે મહારાજ એવું બોલ્યા કે મુક્તાનંદ સ્વામી રવા દો કે ગુણાતીતની મોટપ તો અનાદિની છે કે આજની નથી કે. અને સ્વામીજી બી આખી જિંદગી એ એવું બોલ્યા છે કે યોગીજી મહારાજ સિવાય મોઢું એમનું સુકાયું નહોતું. અને યોગીજી મહારાજનું નામ લેતા બી એ આંખમાંથી આંસુ અમે બી જોયા છે, કારણ કે શિબિરોની અંદર ગયેલા જતા હતા તે વખત. તો કે એ જ યોગીજી મહારાજ એ જ આ પ્રબોધ સ્વામી છે. અને ગુણાતીતાનંદ સ્વામી એ જ પ્રબોધ સ્વામી છે. અને એના એ જ યોગીજી મહારાજ છે. અને સ્વામીજી જે હરિપ્રસાદ સ્વામીજી હતા ને એ જ પુરુષોત્તમ નારાયણ હતા. અને એ જ સ્વામીજીએ મને પોતાને શ્રીજી મહારાજની જોડે કહેલું કે સરીપાણીની અંદર હું આવ્યો છું. એ વાત શ્રીજી મહારાજને 3 થી 4 વાત આંગળી ઊંચી કરીને કહ્યું છે. અને આજે એ સ્વરૂપ આપણને અહીંયા આવીને મળ્યું. અને આપણો ભાગ્યનો કોઈ પાર નથી, કારણ કે મહારાજે અક્ષરધામમાંથી આવ્યા. એ અક્ષરધામ એટલું બધું છેટું છે કે લાખમણ લોડાનો ગોળો વાના લેહર કે આવતો આવતો રજ જેવો થઈ જાય તો એ સેટું કેટલું હશે એ વિચારવા જેવું છે. કારણ કે આપણું મગજ નહીં ચાલે. આપણે અહીં પથ્થર નાખીએ તોય કંઈ ઘાતું નથી. તો કે આટલી બધે દૂરથી આપણને આ મળવા આવ્યા અને આપણને આપણી સેવા સ્વીકાર. અમે 150 કિલોમીટર દૂર રહીએ છીએ. અને બીજું કે સ્વામીજીને એવું બી હતું કે આ બાજુની એરિયાની અંદર અડદના ઢેબરા બનાવે સ્વામી. તો કે મને સ્વામીજીને અગ્નિ સંસ્કાર કર્યા પછી હું પૂજા કરતો હતો. અને પૂજા કરતો છે ને કે સ્વામીજીને ઢેબરા ગમે છે. સ્વામીજી વાત કરે કે છોટાઉદેપુર બાજુ કે ઢેબરા બનાવે કે બહુ મસ્ત જમવાના લાગે. તો મને એવું લાગ્યું કે સ્વામી કે હવે તો સ્વામીજી રહ્યા નથી, કહેવાનો મતલબ દેહ કરીને. તો કે હવે તો પ્રબોધ સ્વામી સંકલ્પ પૂરો કરે. તો કે હું તો ખાલી પૂજા કરતો હતો. અને પૂજામાં તો 7 વાગે કે 6 વાગે પૂજા કરીએ. તો કે એને બનાવતા 8 થી 10 કલાક થાય, એને બોળવા પડે. અને પછી રહીને એ બને તો સવારે 6 વાગે મારા ઘરમાં એ હું સંકલ્પ કરું કે પ્રબોધ સ્વામીને જમાડીશું એવું. તો મારી સામે આવીને ઢેબરા આપ્યા. તો મને એવું લાગ્યું કે આ ભગવાનને તો અમને ખવડાવવા છે, એમને તો ખાલી ભાવ એટલો જ છે. અને બીજું કે અમે હરિધામ ગયેલા અને હરિધામમાં હું નક્કી કરીને ગયેલો, અહીંયાથી પૂજા નથી કરી, 4 વાગે નીકળ્યા હતા. અને 4 વાગે નીકળ્યા એટલે મને એવું લાગ્યું કે પ્રબોધ સ્વામીજી ધામમાં ગયા પછી તો કે હવે છે ને
પ્રગટ ગુણાતીત છે તો એમને હું 5 દંડવત કરીશ એટલે મારી પૂજા પતી જશે. અને અમારે જવાનું થયું હતું બીજી જગ્યાએ, એટલે પછી અમે આવ્યા ને આણંદ જેલા, ત્યાં મિટિંગ હતી એટલે પછી આવ્યા. પછી શ્રીજી મહારાજને મળ્યા અને પછી હું એવું કે શ્રીજી સ્વામી એવું અમને કહેલું કે સ્વામીજીને 5 દંડવત આવે એટલે કરવાના. એટલે 5 દંડવત હું કર્યા. પછી મને એવું લાગ્યું કે પ્રબોધ સ્વામીના તો આપણે દૂર છે એટલે થાય નહીં કે 5 દંડવત. તો કે સ્વામીજીનું નામ લઈને, પ્રબોધ સ્વામીનું નામ લઈને હું દંડવત કર્યા 5. તો કે પ્રબોધ સ્વામી હમે બેઠા હતા કે હિંચકા પાછળ, જે બાજુ હું દંડવત કરી તો જ. અને પછી રહીને અમે પ્રબોધ સ્વામીને મળવા ગયા ને તો કે આ તો શ્રીજી બોલાવ્યા ને એટલે આવ્યો, બાકી નહોતા આવવાના કે. એટલે કે આપણી લાઈન છે ને શ્રીજી સ્વામીથી જ ચાલશે, બાકી કોઈ જગ્યાએ ચાલે નહીં. અને બીજું કે મારા મોઢાની અંદર જે જીભ ખરી ને થોડી બગેડી હતી, 8 થી 9 મહિના જેવા થયા. એટલે મને એવું કે શ્રીજી મહારાજ કહે તો કરવું, નહીં તો નહીં. એટલે એમ તો અમે ડાયરેક્ટ પણ જઈ શકીએ, પણ મહારાજની રીત રાખવાની, કારણ કે નિયમો તો મહારાજના છે. તો અત્યારે જ શ્રીજી સ્વામી ખરા ને, મારે કહેવા નહોતું પડ્યું, શ્રીજી સ્વામી તરત જ કહી દીધું પ્રબોધ સ્વામીને કે આમને જીભ બગેડી છે થોડી, કે ડાઘા પડ્યા. એટલે કહેવાનો મતલબ કે બાકી મને તો એવું બી લાગતું હતું કે આ જીભ કાપી નાખવા પડશે એવી પરિસ્થિતિ. એટલે કે સ્વામીજી આપણા બધા સંકલ્પો જો 150 કિલોમીટર બેઠા બેઠા જો સંકલ્પો પૂરા કરતા હોય તો કે આ પુરુષ કોઈ સામાન્ય નથી. કારણ કે યોગીજી મહારાજનું સ્વરૂપ છે અને અક્ષર બ્રહ્મનું સ્વરૂપ છે. આ તો બધું સ્વામીજીએ કહીને ગયા છે. સ્વામીજી એવું નથી કહ્યું કે પ્રબોધ સ્વામી છે, એમ નામ બદલીને કહ્યું છે કે યોગીજી મહારાજ મારા ગુરુ. અને ગુણાતીતાનંદ સ્વામીની વાતો. અને બીજું સ્વામી કે મારે એક પ્રસંગ બન્યો હતો તો કે સ્વામીજીને હું 1 મહિનાથી હું પ્રાર્થના કરેલી કે સ્વામીજી મને ધામમાં લઈ લો, ધામમાં લઈ લો. તો પછી રહીને સ્વામીજી હરિધામ આવ્યા અમેરિકાથી, એટલે હું પ્રાર્થના કરી હતી કે મને ધામમાં લઈ લો એમ. એવો પ્રસંગ એવો થોડો ખરાબ થયો હતો. એટલે તો કે સ્વામીજીએ રાજકોટવાળા વિકે ભગત ખરા ને, એમનો અગ્નિ સંસ્કાર કરવા માટે દેહ લાવ્યા હતા. તે વખત શ્રીજી સ્વામી બી હશે. તો કે એમને શ્રીજી સ્વામી બધા જ હતા સંતો હરિધામ હરિઘાટ. અને ત્યાં એવું સ્વામીજી બોલેલા કે આ વિકે ભગત છે ને 4-5 વર્ષ હજુ ધરતી પર 4-5 વર્ષના છોકરામાં જન્મ આપીશું, કે એમનો છેલ્લો જન્મ નહીં થયો. અને પછી રહીને એવું બોલેલા કે હું માર ખાઈને ગયેલો, 2-3 ગેડા મને પોલીસવાળા મારેલા. તો કે સ્વામીજી હું બોલ્યા કે અમે તો છે ને ગુણાતીત પુરુષોના જીવનના અંદર ડૂબાડીએ છીએ, એનો છેલ્લો જન્મ થાય, બાકી ન થાય. અને પછી એવું બોલ્યા કે અમે જેને છેલ્લો જન્મ કરાવો હોય ને તો કે એને ગેડા મરાવીને પણ કરાવીએ કે. એટલે હું પ્રાર્થના કરી હતી અને સ્વામીજી આવું બોલ્યા, એટલે તો પછી તો કાંઈ બોલાય નહીં. એટલે કે સ્વામીજી બધા પ્રાર્થના સાંભળે છે. અને બીજું કે સ્વામીજી તો સાંભળતા હતા, એવી ને એવી પ્રાર્થના પ્રબોધ સ્વામી બી સાંભળે છે. આ પુરુષને ક્યાંય કહેવા નહીં પડતું, અને જે વસ્તુ નથી આપવા જોઈતી એ ઓટોમેટિક નથી આપતા, અને જરૂર છે. અને બીજું કે આટલે બધે દૂરથી અમે તો આવીએ સ્વામી દર્શન કરવા, પણ જે નવા હોય એ ના આવી શકે. તો આ પ્રાર્થના સાંભળ્યા વગર ના કરે ભગવાન, કારણ કે બધી જગ્યાએ છે ગામડાઓ, આપણે સત્સંગ સમાજ. અને બીજું કે યોગીજી મહારાજ બી સંકલ્પ કરતા હતા કે દરેક જગ્યાએ મંદિરો થાય. યોગીજી મહારાજ પહેલાં કે આફ્રિકા છે, અમેરિકા છે, એવી તે વખત તો કે શાસ્ત્રીજી મહારાજને એક ભગતે ફરિયાદ કરી કે શાસ્ત્રીજી મહારાજ હમણાં તો આપણા ઠેકાણા નથી ને આ યોગીજી મહારાજ તો એવું કહે છે કે મોટા મોટા મંદિરો થશે ને પૈસોના ઢગલા થશે. તો કે જોગી બોલશે ને એ થશે કે. એટલે કે એના એ જ પુરુષ આપણને મળ્યા છે